प्रथम तो जय श्री राम, बोल बजरंग बली की जय। आऊँ मयूर मोहनलाल मंगे, कचगाम बिट्टा भानुचर को जो प्रमुख पावटे हेर 23/4 થી કરીને 26/4 સુધી श्री दिव्य हनुमान कथा जो आयोजन करे में आयो है, हिन कथा में असी हेर जो को आसाजी उमर जने हिसाबे हिन में डेठो है कि कच्छ तालुके में अबड़ा से जड़े तालुके में हनुमान कथा जो आयोजन कोई गांव अगर के उन्हें तो ही पहली वक्त थयो है। तो बोलो जय श्री राम, जय श्री राम। આપણે વાત કરીએ તો હનુમંત કથા અને સુંદરકાંડનો પાઠ બીટામાં જ કરવાનું કારણ શું? બીટામાં કરવાનું કારણ તો બીટામાં તો આમ આખા વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, પણ હનુમાન દાદા આપણા જે હાજરા હજુ સાક્ષાત દેવ છે, ભૂતકાળમાં હમણાં વર્તમાન અને ભવિષ્યમાં બી હનુમાન દાદા આપણી સાથે જ છે। હનુમાન દાદા એ સેવાભાવનું પ્રતીક છે, પોતે સેવક છે રામના। તો એક અમારા યુથ સર્કલમાં સેવાનો ભાવ વધારેમાં વધારે જાગે એના માટે અને સાથે સાથે આપણા યુવાઓમાં એક સંગઠન શક્તિ ઉત્પન્ન થાય, એક આપણે સનાતન ધર્મ રીતે બધા એક આગળ આવીએ એના માટે આપણે આ હનુમાન કથાનું આયોજન બીટામાં રાખ્યો છે। બોલ શ્રી બજરંગ બલી કી જય। આપણા સાથે રાજેશભાઈ નંદા છે। રાજેશભાઈ, આ કથા કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? જય શ્રી રામ। આજે બીટા ગામમાં દિવ્ય હનુમાન કથાનું આયોજન છે। મુખ્ય કારણ એ છે કે આપણે આજે ભૂતકાળની પરિસ્થિતિ પ્રમાણે અહીંયાથી આપણે ધંધા માંડે મુંબઈ ગયા અને આપણા ગામડાઓ સૂના થઈ ગયા। હવે અમે બીટાના યુવાનોએ અને આખા કચ્છના યુવાનોને આવી રીતની શરૂઆત કરી અને પુનર્વસન એ ગામડાને પાછું જીવતું કરવું અને શરૂઆત અમે હનુમાન દાદાથી કરી છે, કારણ કે હંમેશા હનુમાનજીએ જેમ રામને લંકા પહોંચાડો તેમ અમને આ ગામડાને કેમ સિટી બનાવી એવા ઉદ્દેશ્યથી અમે આ હનુમાન કથાનું આયોજન કર્યું છે। સાથે સાથે અમે હનુમાન કથા સાથે 3000 વૃક્ષ બીટા ગામમાં સદભાવના સંસ્થા દ્વારા રોપણ કરવાનું બી નક્કી કર્યું છે। તો આ એક શરૂઆત છે અને અમે હનુમાન કથાથી આ પ્રેરણા મળી છે। જય વીર હનુમાન, અને તમે બધા પધારો, સૌને આમંત્રણ છે। જય શ્રી રામ, જય શ્રી રામ। હનુમાન કથાનું આયોજન લાસ્ટ અમે લગભગ 6 મહિનાથી કરી રહ્યા છીએ। મુંબઈ ખાતે, વાપી ખાતે, અમદાવાદ ખાતે, કચ્છ ખાતે 6 થી 7 મહિના થઈ ગયા કન્ટિન્યુ મીટિંગ થાય છે। અને સારામાં સારી વાત કે અહીંયા 8 વર્ષના છોકરાથી લઈ ને અમારા 94 વર્ષના એક બાપા છે ગામના, એ બી કાર્યકર્તા છે। તો આમાં 7 પેઢી કહેવાય ને એ આમાં આવરી લીધી છે। 8 વર્ષથી લઈ 94 વર્ષ સુધી બધાની તૈયારી છે, એટલે જ આવું ભવ્ય આયોજન થયું છે। આપણે આ પ્રોગ્રામની પ્રેરણા કેવી રીતે મળી? આ પ્રોગ્રામની પ્રેરણા એવી થઈ કે અમારા ગામના પ્રમુખ સાહેબ દયારામભાઈ જે અમારા યુવા પ્રમુખ છે કચ્છ ખાતે, હંમેશા એક પહેલો અમને યુવાન પ્રમુખ મળ્યો છે અને એની ઈચ્છા હતી, એમને આ વિચાર આવ્યો કે હનુમાન કથાના માધ્યમથી હું બધા આખા ગામવાસીઓને જોડું, સાથે સાથે આજુબાજુના ગામમાં બી એક શરૂઆત થાય કે ભાઈ હનુમાન કથા જે આપણા મંદિર છે ત્યાંથી આ આયોજન ચાલુ થાય। એટલે આ પ્રેરણા અમારા પ્રમુખ સાહેબને એમના વિચારો છે અને અમે એમના વિચારો પર ચાલીએ છીએ। અમે ખૂબ જ પ્રમુખ સાહેબની સાથે છીએ કે આવા કાર્યો તમે આગળ રહો, અમે પાછળ તમારી સાથે સપોર્ટ કરીશું। આપણાના યુવાનોનો એ સંદેશ આપીશ કે આખર આપણે સનાતની છીએ, આપણે હિન્દુ છીએ, તો આપણે આપણી સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ। ને આજે ભગવાન શ્રીરામ, ભગવાન હનુમાનના નકશે કદમ પર ચાલીશું તો જ હિન્દુત્વની પુનર્સ્થાપના થશે। તો આપણે હું યુવાનોને વિનંતી કરીશ કે તમે હંમેશા પોતાના સનાતની સંસ્કારોને જાળવી રાખો અને જે બી માધ્યમ મળે, હનુમાન કથા હોય, ભાગવત હોય, શિવ કથા હોય, તમે શરૂઆત કરો। મારા આ માધ્યમ દ્વારા, ન્યૂઝ ચેનલ દ્વારા હું બધા યુવાનોને અપીલ કરીશ કે તમે બી તમારા ગામમાં આવા આયોજન કરો અને ક્યાં બી અમારી જરૂરત પડે તો અમને યાદ કરો। ધન્યવાદ। સૌપ્રથમ રાજેશભાઈ નંદા અને સુરેશભાઈ નંદા, અહીંયાના સ્થાનિક પ્રમુખ દયારામભાઈ નંદા અને સમગ્ર એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જ્યારે બીટા જેવા એક નાનકડા ગામની અંદર આ મહાજન અને બીજા અન્ય 18 વર્ષના લોકો ધંધા રોજગાર, મેડિકલ અને અન્ય વિષયો સાથે ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં આ બીટા જેવા ગામને નંદનવન બનાવવા માટે એમણે જે નેમ લીધી છે અને સ્થળાંતર થયેલ લોકો ફરીથી અહીંયા આવે તો એ ભગીરથ કાર્યને હાથ લેવા માટે અને જેના શુભ
એક પ્રથમ પગલારૂપી હું વાત કરું તો મીઠા મધ્ય જે હનુમાનજીની કથા બેસાડી છે. હનુમાનજી એટલે સર્વે સુખ અને સર્વે દુઃખોનો હરનારો છે, ભયભીત હાથ અને આપણાથી દૂર રાખનારો છે. ત્યારે હનુમાનજીના આ ભગીરથ કાર્યથી એમણે આ કાર્ય કર્યું છે. 110% સનાતની ધર્મ અને આપણા ભગવાન શ્રી રામના આશીર્વાદથી એમણે જે સંકલ્પ લીધો છે સમગ્ર ટીમે એ જલ્દથી જલ્દ પૂર્ણ થાય તે બદલ હું એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. સાથે વાત રહી સેવાકી કાર્યો તો રાજેશભાઈ નંદા અને એની સમગ્ર ટીમ પછી ગૌ સેવા હોય, માનવ સેવા હોય, મેડિકલનું કાર્ય હોય કે શિક્ષણ કાર્ય હોય, કોઈ એક સમાજ પૂરતા હવે આ ગ્રુપ મર્યાદિત નથી. આપના માધ્યમથી જાણ કરું છું કે આ લોકો 18 વર્ણના કોઈ પણ સમાજ ઉપયોગી કાર્ય હોય એમાં તત્પર રહે છે. જ્યારે પણ ટેલિફોનિક કે રૂબરૂ આ લોકોને મળવાનું થાય, મુંબઈ એની ઓફિસે જાઓ ત્યારે માત્ર ને માત્ર એમનો વિકાસ જ એમ હોય છે કે જોટુભાઈ આપણે અબડાસા તાલુકાને પછાત કહે છે, આપણે સૌનો સાથ લઈ અને અબડાસા તાલુકાને પ્રથમ ક્રમ ઉપર લઈ જવું છે એવા એ પ્રયત્નો કરતા રહેતા હોય છે. વર્તમાન સમયમાં જે માહોલ ચાલી રહ્યો છે એ સમયની અંદર આપણે સર્વે એકજૂટ થઈ અને આપણી ધર્મ સંસ્કૃતિઓને મજબૂત કરીએ અને 18 કોઈ પણ જાતના ભેદભાવ વગર સરકારના માધ્યમથી, ભાજપના માધ્યમથી સર્વેનો સાથ સહકાર લઈ અને આપણા અબડાસા તાલુકાનો માત્ર મીઠા ગામ પૂરતા આપણે સીમિત નહીં રહીએ પણ સમગ્ર અબડાસા તાલુકાને આપણે નંદનવન બનાવીએ, એનો વિકાસમાં હાથ ધરીએ જેથી અહીંયાની પ્રજાને સુખકારિતા મળે. અને પ્રભુ પાસે પ્રાર્થના છે કે એ સમય તો સમય સર ફાળવે છે. વર્તમાન સમયમાં પૈસા આપણે એમ કહીએ કાંઈ મહત્વના નથી પણ કાર્ય કરવા માટે દાતાઓની જરૂરિયાત છે. ત્યારે રાજેશભાઈ નંદા જેવા, સુરેશભાઈ દયારામ સર્વે કારણો પોતાનો આર્થિક સહયોગ તો આપી જ રહ્યા છે અને બધાના ધંધા ઉદ્યોગ મેં જોયેલા છે. એની વચ્ચે આજે 8 કે 10 દિવસનો સમય કાઢી પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે જે આવ્યા છે એ બદલ હું એમના માતા પિતાને પણ નંદન કરું છું કે એ આટલું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. બાકી આપ સમજુ છો વર્તમાન સમય છે, આ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને વધારે કાંઈ નથી કહેતો પણ આટલું મોટું વાંચન આવ્યું છે રાજેશભાઈ, એ સર્વેને કહેજો કે આપણી એક પવિત્ર ફરજ છે, આપણાને લોકતંત્રમાં તાકાત મળી છે એનો સદુપયોગ કરી અને બધા એનો પોતાનું ફરજ નિભાવે અને આપણે અહીંયા વધારે જો એનો અવાજ આવનાર સમયમાં હું ઉપર સુધી પહોંચાડી શકું તો આપ સૌને નમ્ર વિનંતી છે. આપણે સૌએ મને અહીંયા આમંત્રિત કર્યો, આટલું માન સન્માન આપ્યો, ફરીથી સમગ્ર મીઠા માધ્યમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ગામ મીઠામાં, આપણા ગુજરાતમાં અમારું ગામ છે ને મીઠા એક અલગ પ્રકારનું ગામ છે જ્યાંથી કોઈ પણ જાતની અગર પહેલ કરવી હોય તો અમારા ગામ મીઠાથી થાય છે. આખા ગુજરાતમાં તમને ખબર હોય તો 75 વર્ષ પહેલાં મીઠા જે હતું એ પાછું સનાતની અમારા જે રાજેશભાઈ, સુરેશભાઈ અને દયારામભાઈ એ જે મતલબ હનુમાન કથાનું ઘણું ઝડપ્યું છે સનાતન બાબે. અને આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા ઉત્તર પ્રદેશના સીએમ યોગીજી જે કાર્ય કરે છે એ અમારા મીઠાના નવયુવાન અને અમારા આજે તમે જુઓ આજે પહેલો દિવસ છે અને 800થી 1000 માણસોની હાજરી છે. રોજ 3 દિવસનો કાર્યક્રમ છે. 23, 24, 25 તારીખ સુધી કાર્યક્રમ છે. તો બધા હનુમાન બાબાનો આશીર્વાદ લે અને સનાતન માટે આપણે કામ કરીએ, બધાને સાથે નહીં ચાલીએ. સનાતન એટલે ખાલી હિન્દુઓ નથી, બધાને સાથે ચાલીને કામ કરવાનું એ સનાતનનું સત્ય છે. પત્રકાર મિત્રો તમે વધાર્યા અને અમારા અબડાસાના છોટુભાઈ જેને અમે એક અલગ પ્રકારની જેને આખો અબડાસો ચાહે છે એવા છોટુભાઈ આજે અમારા ગામ મીઠામાં વધાર્યા અને હનુમાન બાબાના એ આશીર્વાદ લીધા એ બદલ ધન્યવાદ. પત્રકાર મિત્રોને ધન્યવાદ અને રાજેશભાઈ, સુરેશભાઈ અને દયારામભાઈને પણ ધન્યવાદ. ખૂબ પ્રગતિ કરો અને એવી જ રીતે આપણી હિન્દુત્વ સનાતની આપણી સંસ્થા ટકી રહે એવું આપણે કામ કરીએ. જય વીર હનુમાન.